મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓના ધીમા મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓના ધીમા મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો મને બીજી પણ આનંદની વાત કરવી છે. મારી સામે જે વડીલ ઉભા છે બધા એમને જાણે છે, રાજેન્દ્રભાઈ પટેલ તરીકે. એમના તરફથી આ સંકુલ માટે ઇકો ગાડી, ટ્રેક્ટર ટ્રોલી સાથે અને આ જે ઘાસ માટેનું ગોડાઉન બની રહ્યું છે સામે, એના માટેનું રકમનું આયોજન શ્રી રાજેન્દ્રભાઈ અને પરિવાર તરફથી કરવામાં આવ્યું છે. હું એટલા માટે કહું છું કે તમે તારીફ પાડો કે ન પાડો, પણ આપણને આનંદ થાય છે કે આવા દાતાશ્રી આવો સુંદર સંકલ્પ કરે છે. એટલું જ નહીં, એનો તરત અમલ પણ કરે છે. પૈસા આપી દીધા ઇકો ગાડી, ટ્રેક્ટર ટ્રોલી અને આ ગોડાઉન માટે. અને આપણે સૌ જાણીએ છીએ કે એમના પિતાશ્રીના નામે આ નંદાલયનું ભવન સામે ઊભું થયું, જેમાં વાટેલિયા પરિવાર રહે છે. એ પણ એમના પરિવારની દેણગી છે, એમનું અજરાણું છે. સાથે સાથે 1 લાખ રૂપિયા મનુભાઈ આશાભાઈ પટેલ તારાપુરવાડ એમના તરફથી આપણને પ્રાપ્ત થયા છે. એમનું આ માત્ર ડોનેશન મળ્યું છે. માત્ર ડોનેશન ના કહેવાય,
એને આપણે બ્લેસિંગ્સ કહીએ. આ બધા જે વડીલો છે એ ડોનેશન આપે છે તો સામાન્ય શબ્દ થઈ ગયો, પણ એમના બ્લેસિંગ્સ છે, એમના તરફથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 5100 રૂપિયા 5100 રૂપિયા ભરતસિંહજી ધોળકાવાળા એમના તરફથી આપણને પ્રાપ્ત થયા છે. 2000 રૂપિયા મારી બાજુમાં બેઠેલા મિત્ર અમરીશભાઈ કોન્ટ્રાક્ટર તરફથી 2000 રૂપિયા અને 2000 રૂપિયા મારા તરફથી મોહનભાઈ બારોટ તરફથી અર્પણ કરું છું. વડોદરાથી એક સુંદર કપલ અત્રે આવેલ છે, સંગીતકાર કપલ ભોજક પરિવારના પ્રતિનિધિ એવા ડોક્ટર પ્રભાતભાઈ ભોજક અને એમના શ્રીમતીજી પણ આવ્યા છે. પ્રભાતભાઈએ 2500 એટલે 2500 રૂપિયાની સખાવત અહીંયા કરી છે. આ સૌ પ્રત્યે આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ અને એમને જે આશીર્વાદ રૂપ આ રકમ આપી છે એનો અહીંયા સદુપયોગ થાય છે એની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ. સૌના પ્રતિ પરિવાર આભાર, સૌજન્ય માટે ધન્યવાદ. કિરીટભાઈ પટેલ એમના તરફથી રૂપિયા 50,000 રૂપિયા કિરીટભાઈ પટેલ, 25,000 રૂપિયા અરુણભાઈ પટેલ લંડન પધારેલા છે. હા, ગૌશાળાની મુલાકાત લીધી હતી અમે. ઓહ, અરે ઓ દોસ્ત, વાહ ભાઈ વાહ, એણે તો બહુ સેવા કરી. એણે બહુ સેવા, બધાને જલેબી એને જ ખવડાવી છે. 2551 આપણા તરફથી એક જલેબી વધારે એને ઋષિ મિહિર દેસાઈ, થેન્ક યુ વેરી મચ. 11,000 રૂપિયા નવીનચંદ્ર દુર્લભજી તન્ના અમદાવાદથી પધારેલા છે. તન્ના સાહેબ ખૂબ ખૂબ આભાર. 2000 રૂપિયા પાર્વતી ફ્લેટ અમદાવાદ એમના તરફથી આપણને પ્રાપ્ત થાય છે. આ સર્વે દાતાઓ માટે આપણે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને પુનઃ પધારજો, આ સંસ્થાને પોતાની ગણજો અને અહીંના વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થાય, પ્રગતિ થાય અને આ કોમ્પ્લેક્સમાં જે કંઈ યથેચ્છિત સહયોગ થઈ શકતો હોય કરજો. અને 5000 રૂપિયા ડોક્ટર યોગેશભાઈ વ્યાસ જે આપણા પરસોદરાય શાસ્ત્રીજીના ભાણા છે, એમના તરફથી 5000 રૂપિયા ડોક્ટર યોગેશભાઈ વ્યાસ સાહેબના તરફથી આ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આપણે સૌ એમનો આભાર માનીએ છીએ. હજુ પણ કેટલાક મહેમાનો ગાડીમાંથી ઉતરી રહ્યા છે, એ બધાનું સ્વાગત છે, આવકાર છે. 2001 રૂપિયા ધવલકુમાર ગજ્જર, પીપરાવ ગામ, પીપરાવ નિવાસી ધવલકુમાર ગજ્જર તરફથી 2001 આપણને દાનની સરવાણી પ્રાપ્ત થઈ છે. એ લક્ષ્મીની કૃપા છે આપણા ઉપર. પ્રભાતદેવ ભોજક તરફથી 2500 રૂપિયા આપણને પ્રાપ્ત થયા છે. 5000 રૂપિયા ધીમંતભાઈ બી પટેલ કારાપુર એમના તરફથી આપણને પ્રાપ્ત થયા છે. એટલે આપને થશે કે આ પવિત્ર ભૂમિ ઉપર કંઈક આપવાની વૃત્તિ થાય, આપવાનો વિચાર આવે, આપવાનું સંકલ્પ થાય, એ બહુ મોટી વાત છે અને આ લક્ષ્મીની કૃપા કહેવાય. સરસ્વતીના સંકુલમાં લક્ષ્મીની વર્ષા થઈ છે, એને આપણે વધાવી લઈએ છીએ. 5001 દેવજીભાઈ દ્વારા તરફથી 5001 દેવજીભાઈ એમના પપ્પા થાય છે ભાઈના, અને એમના નામે 5001 આપણને દેવજીભાઈ દ્વારા તરફથી અમદાવાદથી આવ્યા છે ભાઈશ્રી, અને સુંદર કામગીરી આપણે કરી છે, આપણને યાદ રહી જાય એવી. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી પણ જેની ઈચ્છા હોય એ નટુભાઈનો સંપર્ક કરી શકે છે અને જ્યારે પણ સમય મળે ફરી
ત્યારે આપ અહીંયા પધારશો, આપના સૂચનો આપશો, કંઈ પણ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેની વાત હોય તો કરશો તો ખૂબ જ આનંદ થશે. ધન્યવાદ.